રાધે રાધે મિત્ર, તો સ્વાગત છે ઘણા સમય પછી આપડા ગાડી વાળા વ્લોગ માં અને આ નોર્મલ વ્લોગ જી કયો ઈ. તો અત્યારે ભાઈ છે ગાડીની અંદર અત્યારે સલ્ફર ભર્યું છે. કેવું આવે જારવા હું તમને બતાવું, સેમ્પલ આપણે અહીંયા રાખ્યું છે તમને બતાવવા. આવું આવે આ કીની તુરની દાળ જેવું. અને અત્યારે અહીંયા આપણે બિલ્ટી લેવાની છે, તો ઈ પ્રોસેસ અત્યારે ચાલુ છે. અને હું જ મેં કીધું વ્લોગ ચાલુ કરી, હમણાં કેદીના બંધ પડ્યા હતી. હવે જો ભગવાનની દયા રહી તો તમને ઉપર ચડીને બતાવી, અત્યારે નહીં પછી બતાવી. તો ભાઈ ઠાઠાની હાલત જોઈને તમને એમ થોડુંક થતું હોય આમાં ઓલું ડેન્ટિંગ પેન્ટિંગ ક્યાં ગયું બધું. એમાં એવું હોય ને, જો ભાઈ આ ઠાઠું આપણે હમણાં બનાવ્યું છે, જાડી પ્લાય છે, અને પેન્ટિંગ નું કામ રહી ગયું. આપણે હવે હોળી ઉપર બનાવવાનું છે પેન્ટિંગ બધું. અને આ હમણાં એકાદ મહિનામાં ફ્રી થાય એટલે આ બધું બનાવવાનું છે, નવી આખી ગાડી ટીકડે ટી કરી નાખવી. આરથી કઈક આપણે આવી ગાડી હતી. હવે તમને જરીક અંદરથી હું તમને જરીક દેખાડી દઉં કેવી હાલત છે અત્યારે. તો અત્યારે આવી કઈક છે ગાડીની કન્ડિશન અંદરથી. ટિકટોક ચોખ્ખું રાખવું એમ હું થોડું ઘણું હોઉં એટલે. તો યાર આ પછવાડે સલ્ફર ભર્યું ને, એટલી યાર ભયાનક જીવ કયો એટલી યાર ઓલી થોડી એની દુર્ગંધ આવે ને એટલે માથું ચડી આવ્યું હાવ. અને પાછા મોવારાની તો હાલત હાવ ગંધારી કરી નાખે. હાથ થોડા ઘણા સલ્ફર અડ્યું હોય ને, પાછું મોવારા આમ કરતા ને એટલે ચીકડા કરી નાખે. તો પેલા તો આમાં મારે ઓલું શું કહેવાય સ્પ્રે ગોતવો જોઈએ, આમાં મારવો જોઈએ સુગંધ માટે. યાર આવી દુર્ગંધ ના ગમે યાર મને. જો ભાઈ આને કહેવાય સલ્ફર, બરોબર. હજી જરીક ટપા લાવવાનું વાર, મેં કીધું તમને બતાવી દઉં આવી રીતે ટીંગાઈને હું દેખાડું. હું ઉપર ચડવાની તાજી આરહ થાય છે. આ સલ્ફર હે ને યાર, હું તમને કહું ને આપણે ચોખ્ખી ભાષામાં તો આ હે ને આપણે બહુ ઓલું આવે શું કહેવાય યાર, આ પેટ્રોલ જેવું. પેટ્રોલ ને કેમ જરીક આમ તણખાન જરૂર એટલે આગ પકડી લે ને, આ યાર આટલું ભયાનક આવે. ભાઈ હવે હું અહીં શાંતિથી બેસી ગયો હરખો, ને હું તમને હરખું થોડુંક સલ્ફર વિશે માહિતી આપું. આપણે તમને યાદ હોય ને તો એક જમાનામાં ભણવા ગયા હતા, ત્યારે ભણવામાં આવતું જ્વલનશીલ પદાર્થ ને સંવેદનશીલ પદાર્થ ને એવું કંઈક આવતું ને, તો જે જ્વલનશીલ પદાર્થ આવતું ને એટલે કે આમ ડાયરેક્ટ આગ પકડી લે ને, પેટ્રોલ ને જે હે એવી રીતે આ જે સલ્ફર હે ને એ જ્વલનશીલ પદાર્થમાં આવે. અને તમને વાત કરી દઉં તો આનો અંદાજે ભાવ હે અત્યારે 14,000 થી 18,000 પ્રતિ ટનના. એટલે એ તો પ્રમાણે તમે હિસાબ કરી લેજો, 35-36 ટન હે. એટલે આટલો ભાવ હે આનો. અને બસ આટલું છે, આપણે લાંબુ કઈ તમને કેવું નથી. હવે સમજદાર હો બધા. તો ભાઈ જો આ હે ને કઈક આપડી ટપાલ હે, આવી ટપાલ આવી ગઈ. બાકી કાગરિયા મેન તો અંદર હે, તોડવું નથી ખોટું. તો અત્યારે ગાડી થોડુંક ડીઝલ ભરાવા લઈ જાવી છે. અહીંથી જ ભરા, એડવાન્સમાં આવતું હોય ને બધું. A few moments later. અત્યારે વાગ્યા છે 9 અને અત્યારે હતો આપણો ખાવાનો બ્રેક. તો આ હોટલ આપણે ખાધું, માધવ કાઠિયાવાડી હોટેલ, રાજકોટથી 10 કિલોમીટર આગળ. તો અત્યારે પછી ટાયરું ચેક કરી અને પછી વળી હાલતી કરી ગાડી. આમ બાજુ આ નવી હોટલ બનાવી, નકર પેલા એની અહીંયા હોટલ હતી આમ બાજુ. તો હવે નીકળી ગઈ આપણી સવારે. સામે દેખાય ને એ રાજકોટનું ક્રિકેટનું સ્ટેડિયમ. આનું કંઈક નામ એ સારું નામ એ યાદ ના આવે મોકે. ચારો અહીંયા આવશે લખેલો નિરંજન શાહ સ્ટેડિયમ. વેલકમ ટુ રંગીલું રાજકોટ. તો આ હે ને રાજકોટની માધાપર ચોકડી છે, અહીંથી આમ સીધું મોરબી ચોકડી બાજુ. હવે આજે કિસ્મત કેટલી સારા કહેવાય જે કહેવાય, આજે ટ્રાફિક નથી. નકર આ જગ્યાએ વારે ફરે ટ્રાફિક હોય ને હોય જ. એક છેક લગી લાઈન હોય.
હું તો કઈ વિડીયો ચાલુ કરીને બેઠો મેં તો ટ્રાફિક ભૂટકે ને તો મજા આવી જાય વિડીયો ઉતારવાની. ટ્રાફિક જ નથી આ જીરી. નકર અહીંયા અમારે જોવું પડે આમ આમ કરીને કે નીચે કોઈ આવી નથી ગયું ને. હવે તો હાવ મોકરાણ હતા. તો આવી ગયું મોરબી ચોકડી ને આજ મોરબી ચોકડી એ હળવું હળવું ટ્રાફિક છે. આમ બહુ નથી કે વારે પર હોય એટલું. અત્યારે 4 રસ્તા ભેરા થાય એટલે સિગ્નલ ના હિસાબે જીરીક રૂકવું પડે. નગર અહીંયા બહુ ટ્રાફિક હોય. આજ કઈ હેજ નહીં ટ્રાફિક એટલું નડ્યું જ નથી. બસ આ એક થોડુંક ટ્રાફિક નિયમનું પાલન કરે એટલે રેડી એ બીજું. તો અત્યારે જો રાજકોટમાંથી આપણે નીકળીને આમ બારોબાર નીકળી ગયા આવ રાજકોટની. તો હવે ડ્રાઈવરને થોડીક એનર્જી લો થઈ ગઈ હતી, બેટરી ડાઉન થઈ ગઈ હતી. હવે જરીક કાંટો ચડાવી દઉં ડ્રાઈવરને, પછી હું હળવી હળવી નીંદર કરું. નીંદર બહુ આવે છે મને, પણ હવે સુઈ જાવ, હવે કામ કરું બીજું ત્યાં શું થાય. હવે ડ્રાઈવરનું આપણે ચાર્જિંગ લગાડી દીધું. આટલી વારમાં તો અમારે બીજી ગાડી આવી ગઈ, ભેગી જે હતી ને સાચી જો આગળ જાય. બે ગાડી એક જ જગ્યાએ ખાલી કરવાની કાલે પૂગી જાય તો સારું. બે ગાડીઓ બેરી એટલે આખું આમ ધ્યાન દે તો પૂગી જાવ, વાંધો નહીં આવે. તો ભાઈ આપણે કઈ જ ના હરક પદુડા થતા હતા. ટ્રાફિક નથી, ક્યાંય ટ્રાફિક નથી, તો આવી ગઈ ટ્રાફિક એટલી જ વારમાં. હવે આ ટ્રાફિક કેવાની હોય, શું કારણ હોય આગળ? હવે એક્સિડન્ટ હોઈ શકે, બીજું આગળ કઈ ચોકડી તો આવતી નથી એવી. આગળ જાય ખબર પડે કેવા ટ્રાફિક છે અને કઈ બહાર નીકળી. તો આપણે અડધી કલાક પોણી કલાક જેવું થયું. હવે ટ્રાફિક પૂરું થઈ ગયું, પણ ટ્રાફિક હતું કેવાનું હજી કઈ ખબર ના પડી. કાંઠે કાંઠે આવતા કઈ નતું, બધા વાહન આમને માયલા જતા હતા. રાજ રહી ગયું ટ્રાફિક કેવાનું હતું એ. હા, હજી માંડવીની ગાડીઓ જાય ક્યાં રહી ગયું? અમારા એરિયામાં પૂરી થઈ ગયું. ભાઈ આપણે એક ટ્રાફિક માં નીકળ્યા હઈ માન થોડીક વાર પેલા, અને હવે બીજી ટ્રાફિક માં હલવાઈ રહ્યા. અમે પેલા ઓલી લાઈન મારતા હતા, બધા વાહન આમ ચાલુ જતા હતા. આપણે આમ બાજુ લઈ લીધી રોંગ સાઈડ માં. આમાં બે પટ્ટા આવેલા જાય, બે પટ્ટા ઉમાં આવેલા જાય. આગળ ટોલ નાકાની ટ્રાફિક છે આ. ભાઈ આમ જ્યાં લગી નજર ફૂકીને આપણી લાઈન નું ટ્રાફિક પૂરું થઈ ગયો ને આમ બાજુ કયો ટ્રાફિક થઈ ગયો, આમ બાજુની લાઈન નો વારો. તો હવે આવી ગયો ભાઈ ચોટીલા. જો આવી રહ્યો ચોટીલા નું મેન ગેટ. ઉપર નું ઓલું મહાલખલ તો લાઈટ નું કામ ઉડી ગઈ, દેખાતી નથી અહીંથી. નગર અહીંથી છેટેથી દેખાતું ડુંગરમાં મહાલખલ ને. હવે તો કઈ દેખાતું નથી, એક લાઈટ બરે રોગું એવું દેખાય. હવે તો આગળ નીકળી ગયા. હવે જરી ગાડી સાઈડમાં દબાવીને નારિયેળ વધારે લઈ પછી આગળ નીકળી. તો જો ભાઈ અત્યારે આપણે ને ગાડીથી હેઠા ઉતરી ગયા, નારિયેળ વધારવું હતું. તો નારિયેળ વધારવા તો મારા બાપા ગયા, અને મંદિર તમને બતાવું. આ જરીક વાહન નીકળી જાય ને પછી બતાવું. જો અહીંયા હે, જો આ લાઈટ દેખાય, આ બસ ન્યા મંદિર હે. જોઈ લીધું મંદિર. તો હાલો હવે હું જરીક ટાયરો માંથી કાકરા કાઢ લઉં. નારિયેળ વધારવાનું કામ આપણે હતા કરી આપણે બીજું કામ.
એક ભાઈ સાચી વાત કહું તો હમણાં ચોટીલા મોકરાણ બહુ થઈ ગઈ, નકરા અહીંયા ખટારા રહેતા નહીં, ઊભી ના હકતા. એટલે આ રોડ હમણાં વધી ગયો હોય કે મને એવું લાગે કે હું હોય, મોકરાણ ભારી થઈ ગઈ. જો આમ તમારે આમ જોઈ લ્યો, જો ચારે બાજુ ખટારા વાળા ઉભા આરામથી, નારિયેલ વધારે બધા, તો એ આમ નથી વાહનોમાં આટલી, થોડી રોડમાં આટલી ટ્રાફિક. આવી રીતે હોય ને બધી જગ્યાએ તો હું મજા આવી જાય. તો ભાઈ ઉપર તો આપણે અત્યારે પૂગ ના થાય માતાજી પાસે. તો હમણાં જો નવી અગરબત્તી લીધી. હવે આપણે મંદિરિયામાં છે ચામુંડ માતા, તો અગરબત્તી કરી લઈ પેલા. અને હમણાં ઓલા હોટલ વાળાને પૂછ્યું ને ત્યાં ખબર પડી જાય આમ બાજુ બધું ઘહાઈ ગયું હે, પડી ગયું. પડી હું થોડી પાડી નાખ્યું, બધું ડિમોલેશનમાં વયું ગયું. 6.5 hours later. ગુડ મોર્નિંગ ગાઈઝ, અને સ્વાગત છે તમારું નેશનલ હાઈવે 4 ઉપર. તો આ છે નેશનલ હાઈવે 4. જો કે પૂરો થવા આવ્યો હમણાં. અહીંથી વાં જાય, વાંથી આમ થઈને ઉતરી જાય એટલો. મેં કીધું જરીક બતાવી દઉં તમને. હું હમણાં સૂતો હતો આંખનો. જો અહીંયા ટોલ નાખું એનું. આ છે હાઈવે જ્યાં 4 વ્હીલ ખટારા બસું, બાકી 2 વ્હીલ 3 વ્હીલ એલાઉડ નથી. જોઈ લેજો એકવાર. નેશનલ હાઈવે 4. અને આજે થોડુંક વાતાવરણ પણ થોડુંક ઓલું છે, ટાઢ નથી બહુ આજ, આમ કાતરા જેવું છે. કાતરો કહીને આપણી ભાષામાં તો એવું. જો સૂરજ આખો આમ બાજુ દબાઈ ગયેલ છે. જો અહીંયા ક્યાંક અહીંયા આખો દબાઈ ગયેલ છે. દેશી ભાષામાં આપણે કાતરો છે. આજ ક્યાંક વરસાદ પડતો હશે. તો ભાઈ આગળ જરીક આપણે નિંદર માતાથી ભૂલ થઈ ગઈ. નેશનલ હાઈવે ચડ્યા હે, નેશનલ એક્સપ્રેસ હાઈવે 4. આ જે ટોલ નાકું હતું ને આમ બાજુ, ઈ બાજુથી ચડ્યા હતા. આમ બાજુથી જો આ રોડ જાય ને, અરે ફોકસ કર યાર, આ રોડ જાય ને ઈ આમથી આમ નમ થઈને આમ ઉપર ચડ્યા હતા. હવે આ હે નેશનલ આપણે દિલ્હી મુંબઈ વાળો હાઈવે. હાઈવે ઉપર ને આપણે બહુ લાંબુ નથી હાલવાનું, 25 થી 30 કિલોમીટર હાલવાનું હે. ખાલી વડોદરા ને બાયપાસ ને એવું જ લેખી લેવાય. ત્યાંથી ઉતરી જવાને પાદરા બાજુ અમારે. અને પાદરા થી બસ થોડું ખાલી એટલે માલ ખાલી કરવાની જગ્યા આવી જાય. અહીંયા ને ભાઈ જો આવી રીતે બોર્ડ મારેલ આવે, 80 વાળી સ્પીડ વાળા અહીંયા, ઓવર અહીંયા, 120 વાળા અહીંયા, ને ઓવરટેક કરવી હોય તો ઓલા છેલ્લા પટ્ટેથી. એવી રીતે અહીંના કઈક નિયમ હે. નકર કેમેરામાં આવી જાય તો મેમો આવી જાય. અને આમ બાજુ આખો આ જંગલ વિસ્તાર છે. અને જો આવી રીતે બાઉન્ડ્રી મારેલ છે નીચે, લોખંડની બાઉન્ડ્રી જોઈ રે અહીંયા બતાવું છું. આવી બાઉન્ડ્રી મારેલ છે એટલે જંગલી જનાવર કોઈ રોજડા કે એવું આમ અંદર હાઈવે માં ના આવી જાય, રેડિયા ડોર કે, એટલે એક્સિડન્ટ થવાનો ચાન્સીસ ઓછા રહે. આમ બાજુ છે અને ઓલી બાજુ છે. એવી રીતે અટલી ઊંચી હે મારેલ. અને અહીંયા આવી રીતે પટ્ટા મારેલ છે. અને આમાં ક્યાંય તમને ખટા રિક્ષા કે હોન્ડા ક્યાંય આમાં જોવા જ ના જડે, એલાઉડ જ નથી. એક્ઝિટ આવી ગયો હે. બસ જો આ કન્ટેનર જાય છે ત્યાંથી હવે આપણે હેઠું વહી જાવ ને પાદરા બાજુ. અને આ હાઈવે જાય છે મુંબઈ બાજુ લગભગ. આમથી આવે આમ જાય એટલે આમ દિલ્હી આમ બાજુ જાય ને લગભગ. એમની માઇલો જાય છે. હવે અહીંથી એક અમારી ગાડી પાછળ રહી ગઈ, ઓલી ભેગી હતી ને, તો એ અહીંયા પૂગે પછી પાદરા બાજુ ધીમે ધીમે ચડાઈ કરી અને અહીંથી માલ પાછો ચડી જાય ને અમદાવાદ લગી આપણે આ જ એક્સપ્રેસ હાઈવે માં ખેંચવાની હોય પાછી. ભારી મજા આવશે. એટલે ભાઈ મેં તમને કીધું કે લગભગ આ મુંબઈ જતો હોય, પણ લગભગ એટલે આપણું કયો હોય કે સાચું જ હોય. તમને હું જરીક બતાવી દઉં. જારવો મુંબઈ 408 કિલોમીટર. ઓકે, સમજી ગયા ને? આ જાય મુંબઈ, આ બાજુ દિલ્હી, ઓલી ગાડી જાય દિલ્હી બાજુ, આ જાય મુંબઈ બાજુ. ભાઈ આપણે હવે યુટર્ન લઈને ઓલા રોડ માં જવાનું હે. એક્સપ્રેસ હાઈવે હવે પતાવી નાખ્યો, હેઠા ઉતરા અહીં. અવડો ખર્ચો કર્યો કે અહીંયા સર્કલ કરવી નાખ્યું હોત તો અહીંથી હવે આમ યુટર્ન લેવું આટલું અઘરું લાગે ને, વાત જવા દે. હમણાં ટ્રાફિક કરી નાખ્યું.
આવી ગયું ભાઈ પાદરા. આ છે પાદરા સિટી. આપણે જ્યાં પૂગવાનું કીધું તું ને આપણે ત્યાં પૂગી ગયા. જોઈ લેજો ને આ રસ્તો આપણે જે માહી નદી છે ને, માહી નદીમાં ગંભીરા બ્રિજ કરીને તમને લોકોને યાદ હોય તો તૂટી ગયો તો. જે ઓલો મોટો બ્રિજ હતો માહી નદી ઉપરથી જતો હતો. તો આ રોડ સીધે સીધો ન્યા જાય. આ ઈ રોડ છે અને આ પંપે આપણે રહેવાનું કીધું તું. અન્ય કંપનીથી આવશે ભાઈ કોક લેવા ત્યારે આપણે જાહું. જ્યાં બ્રિજ હાજુ હોત ને તો આમ બાજુ જે ઘુમરો ખાધો ને પાદરાવાળો ની બધો બચી જાત. મતલબ 50 કિલોમીટરનો ઘુમરો બચી જાત ને વહેલા પૂગી જાત કયું જ ના. ફાઇનલી જો આપણે જે કંપની આવવાનું હતું ત્યાં પૂગી ગયા. અહીં જાળવું હોય ને ત્યાં કંપની છે. પાર્કિંગમાં ગાડી લગાડી. આમાં એકચ્યુઅલી છે ને બિલ્ટીમાં આખી કંપનીનું નામ ને લોકેશન બધું ફરી ગયું. હવે હું હોય ઓલી કંપની બંધ થઈ ગઈ હોય કે માલ એમને વેચી નાખ્યો હોય. હાલો અંદર ટપાલ ગયા. તો ભાઈ જો આપણી ગાડી વહી ગઈ અંદર ખાલી કરવા. મને ના લઈ ગયા યાર. મને અંદર જવા જ ના દીધું કે કંડક્ટરની કાંઈ જરૂર નથી અંદર. તું છાનું મને અહીંયા બે. અત્યારે બેઠો એક પંખો હોય નામી ઉપર બંધ પડ્યો કંપનીમાં. અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે એટલે સારું ના ગયો, ના જવા દીધો. એ બધા ફોને મારી પાસે છે અને અહીંયા હવે વિડીયો ઉતારવાની મનાઈ છે. તો એ હું બેઠો બેઠો ઉતારું કેમ કે હું એક જ હું, બીજું કોઈ છે નહીં. આ જો ભાઈ કંપનીનો ગેટ છે અને સામે છે ને કાંટો છે. હું યુટ્યુબમાં વિડીયો જોઉં ને એવી રીતે વાઇડ એંગલમાં તમને ઉતારીને બતાવું હું. તો ભાઈ આજનો વ્લોગ છે ને હવે આપણે અહીંયા જ પૂરો કરી. આપણી ગાડી પાછી બહાર આવીએ, પાછો નવો માલ લોડ કરશું એટલે આનો પાર્ટ 2 આવી જાય. જ્યાંથી જ્યાં નવો વિડીયો આવી જાય બરાબર. તો આ વ્લોગ અહીંયા પૂરો કરી. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ બધું કરી જ નાખજો. ઘણા સમય પછી કમબેક કરીએ અહીં આપણે એટલે સપોર્ટ બતાવી રાખજો. ચાલો મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં.